નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 કોમર્સમાં નામોના મૂળતત્વમાં આપણે બીજું ચેપ્ટર ચાલુ છે એના સ્વાધ્યાયની અંદર આપણે જોવાનું ઉદાહરણ આપણે જોયા હતા બધાય કેવી રીતે જમા કરવાનું, ક્યારે ઉધાર કરવાનું, એનો નિયમ પણ આપણે જોયો। એકવાર નિયમ તો આપણે લખી એટલે આપણને ખબર પડે કે નિયમ શું છે ઉધાર જમાનો। આપણે તો પહેલાં આપણે 3 ખાતા આવે, વ્યક્તિ ખાતું। તો વ્યક્તિ ખાતાનો નિયમ શું છે આપણી પાસે? આ ખાસ નિયમ આવડતા હોવા જોઈએ। તો વ્યક્તિ ખાતા નિયમ શું છે? લેનાર ખાતે ઉધાર, પછી ને આપનાર ખાતે જમા। લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા। પછી બીજો નિયમ આપણો આવે છે કે માલ મિલકત ખાતાનો। તો એનો નિયમ શું થાય? માલ મિલકત ખાતાનો નિયમ તો આવે ઉધાર અને જાય જમા। જાય તે જમા। ત્યાર પછી ઉપજ ખર્ચનો નિયમ શું આવે? ઉપજ ખર્ચ ખાતાનો નિયમ આપણે જોઈએ તો એનો શું આવે? તો કે નુકસાન કે ખર્ચ ઉધાર। નુકસાન કે ખર્ચ હોય તો ઉધાર કરવાનો, અને પછી અને ઉપજ કે લાભ જમા। આ 3 નિયમ યાદ રાખવાના છે એટલે તમને ક્યાંય એકાઉન્ટમાં વાંધો આવશે નહીં। વ્યક્તિ ખાતાનો લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા। માલ મિલકતનો આવે ઉધાર ને જાય જમા। ઉપજ ખર્ચનો તો નુકસાન કે ખર્ચ હોય તો ઉધાર કરવાનો અને લાભ કે ઉપજ હોય તો જમા કરવાનું, આટલું યાદ રાખવાનું। પછી ખરીદી ખાતે હંમેશા ઉધાર થાય, વેચાણ ખાતે હંમેશા જમા થાય, ખરીદ પરત હોય તો જમા થાય, વેચાણ પરત હોય તો ઉધાર થાય, આટલું યાદ રાખવાનું। અને ખાસ એક પોઈન્ટ હમણાં તમને આવશે જ, કોઈ પણ રીતે ધંધામાંથી માલ જાય, કોઈ પણ રીતે ધંધામાંથી માલ જાય તો ખરીદ ખાતે જમા કરવું। કોઈ પણ રીતે માલ જાય તો તમારે ખરીદ ખાતે જમા કરવું। કોઈ પણ રીતે શું? વેચાણ કર્યું નથી તેમ છતાં માલ ગયો, દાખલા તરીકે માલ ચોરાઈ જવો, આગમાં પલળી જવો, અકસ્માતે નુકસાન થવું, આ બધું શું કહેવાય? કોઈ પણ રીતે માલ જાય તો જાહેરાતમાં આપેલ માલ, ધર્મદામાં આપેલ માલ, વેચાણ કર્યું નથી તેમ છતાં માલ ગયો, એટલે ટૂંકમાં એટલું રાખવાનું, માલ ધંધામાંથી જાય પણ રોકડા રૂપિયા નથી આવતા, રોકડ આવશે જ નહીં, તો એવો જે માલ રહ્યો ત્યારે ખરીદીમાંથી બાદ કરવાનો, ખરીદી ખાતે જમા કરવાનું તમે, અથવા તો ખરીદમાંથી બાદ આગળ આવશે તમારે, એટલે કે ખરીદ ખાતે તમારે જમા કરવું ત્યારે। અને યાદ રાખજો, જો તમને વ્યવહારની અંદર માલ શબ્દ આવે તો જ ખરીદ વેચાણ કહેવાય। ધંધાની અંદર માલ શબ્દ આવે તો જ તમારે ખરીદી કરી એવું વિચારવાનું, વેચાણ કર્યું વિચારવાનું, નકર વિચારવાનું જ નહીં। એમ કહે કે ફર્નિચરની ખરીદી કરી, ખરીદી કરી છે પણ માલ શબ્દ ન આવે એટલે ખરીદ ખાતે તમારે ઉધાર નહીં થાય। ખરીદી કેની કરી? તો કે મિલકતની, ફર્નિચર આવી તો મિલકત ખાતે ઉધાર કરવાનું, આવે તો ઉધાર। એ રીતે જો માલ શબ્દ આવે તો જ ખરીદ વેચાણ ઉધાર જમા થશે, નકર નહીં થાય। ખરીદી ગમે એની કરે, જો માલ શબ્દ નહીં આવ્યો તો જેની ખરીદી કરી હોય એના ખાતે આવે તો ઉધાર ને જાતું હોય તો જમા કરવાનું। હવે આપણે જોઈએ દાખલા નંબર એનો 2 જોઈએ આપણે, સ્વાધ્યાય 2 એમાં દાખલા નંબર આપણે હવે સ્વાધ્યાયની અંદર તમે જુઓ તો સ્વાધ્યાયની અંદર તમને 49 પેજ ઉપર તમે સ્વાધ્યાય આપેલું હોય, એ સ્વાધ્યાયની અંદર તમે જોવા જાઓ તો પહેલો પ્રશ્ન તમને વિકલ્પમાં આપેલો હોય, એ વિકલ્પ પાકી નોટમાં લખવાના। પછી એક વાક્યના પ્રશ્નો 8 આપેલા, એ પણ પાકી નોટમાં લખવાના, અને 2-3 વાક્યમાં એમાં તફાવતના 3 જ મુદ્દા લખવાના, વધારે મુદ્દા લખવાના નથી। એ પણ પ્રશ્ન નંબર 3 રહ્યો, એ પણ તમારે પાકી નોટમાં લખવાનો છે। એટલે કે સ્વાધ્યાય 2, સ્વાધ્યાય આપણું બીજું, એનો પ્રશ્ન 1, 2, 3 પાકી નોટમાં લખવાના છે। જ્યારે પણ સ્કૂલ ચાલુ થશે, મંજૂરી મળશે ત્યારે તમારા આ પાકી નોટો ચેક કરવાનો હોય તો ત્યાં કમ્પ્લીટ તમારે કરેલી બધી કમ્પ્લીટ હોવી જોઈએ। ત્યાર પછી આપણે प्रश्न नंबर आवे 4। हवे प्रश्न नंबर 4 जोईए। हवे
એ 4 ની અંદર આપણે શું કરવાનું કીધું એ આપણે જોઈ. તો નીચેના વ્યવહારો નીલિમાના ચોપડે, નીલિમા એટલે કોણ? નીલિમા રે એ ધંધાનો માલિક છે, ના ચોપડે કયા ખાતે ઉધાર ને કયા ખાતે જમા કરશો તે કારણ સહિત સમજાવો. આપણે કયા ખાતે જમા ને કયા ખાતે ઉધાર કરવાનું એ જ આપણે જોવાનું, કારણ આપવાનું નથી. એ કારણ આપણે મૌખિક આપણે વિચારશું, ત્યારે કારણ લખવાનું નથી. તો સૌથી પહેલા આવો દાખલો આવે તો આ રીતના તમારે પહેલા તો ખાના બનાવી નાખવાના. આ એક ક્રમનું ખાનું, ક્રમ વ્યવહાર. અહીંયા ઉધાર, પહેલા ઉધાર જ આવે હંમેશા, ઉધાર અસર અને જમા અસર. કારણ આપણે લખવું નથી, આપણે ખાલી વિચારશું. તો સૌથી પહેલા આપણે એક એક વ્યવહાર જોતા જાય ને શું કારણ આવે એ આપણે જોતા જાય, ક્યારે ઉધાર થશે ક્યારે જમા થશે. બાજુમાં 3 મેં નિયમ લખેલા છે, એ યાદ આપણે નિયમમાં જોતું જવાનું, આપણે કરતા જઈશું. એ પછી નિયમ તમારે લખવા નથી, ખાલી યાદ રાખવાના છે બધા. પહેલો વ્યવહાર આપ્યો 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો પહેલો વ્યવહાર 50,000 રૂપિયા, 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો તો ધંધાની અંદર રોકડ આવે કે જાય એ આપણે વિચારવાનું. પહેલાં તો રોકડા કીધા એટલે રોકડ આવશે, રોકડ વ્યવહાર થઈ ગયો. રોકડ આવે તો માલ મિલકત, રોકડી માલ મિલકતમાં આવશે. રોકડ આવે તો ઉધાર, તો કે રોકડ ખાતે ઉધાર આવે, રોકડ ખાતે ઉધાર થાય, રોકડ ખાતે ઉધાર. આ રોકડ ખાતે તમારે ઉધાર થાય. તો જમા શું? એ આપનાર કોણ છે? રૂપિયા ક્યાંથી આવ્યા તમારે એ પણ જોવાનું હોય. તો અહીં કારણ હોય તો શું? ધંધામાં રોકડ આવે છે. પછી બીજું જોયું તો રૂપિયા આપ્યા કોને? તમે વેચાણ તો કંઈ કર્યું નથી, તો રૂપિયા કોણ આપે? લાવે ધંધો શરૂ. કોણ કરશે ધંધો શરૂ? એનો માલિક જ કરશે. તો માલિક ધંધો રૂપિયા આપે છે, તો માલિક કોણ છે? તો કે નીલિમાબેન. આપનાર ખાતે જમા થાય. યાદ રાખજો કે માલિકના નામે કોઈ દી એના ચોપડામાં નામ એનું લખાય નહીં, ક્યાંય પણ નામ આવશે નહીં. તો કરવાનું શું? તો આપણે અગાઉ આપણે પહેલા ચેપ્ટરની અંદર જોઈ ગયા છે, ધંધાનો માલિક રૂપિયા ધંધામાં લઈ આવે તો એને શું કહેવાય? તો એને મૂડી કહેવાય. એને શું કહેવાય? મૂડી કહેવાય. ધંધામાંથી લઈ જાય તો ઉપાડ કહેવાય. લઈ આવે એટલે મૂડી, લઈ જાય તો ઉપાડ. લઈ જાય તો એના મૂડી ખાતે લખવાનું, એના ઉપાડ ખાતે લખવાનું. લાવે તો એને મૂડી કહેવાય. તો મૂડી ખાતે જમા થાય, મૂડી ખાતે જમા થાય, મૂડી ખાતે જમા થાય, ઉધાર થાય. ત્યાર પછી આગળ જોઈએ આપણે બીજો વ્યવહાર. યાદ રાખજો, ધંધાનો માલિક રૂપિયા લાવતો હોય તો એ મૂડી કહેવાય, લઈ જાય તો એને ઉપાડ કહેવાય. આ 10,000ની જસલીન પાસેથી લોન લીધી. રૂપિયા 10,000ની જસલીન પાસેથી લોન લીધી. હવે જસલીન પાસે તમે લોન લ્યો, રૂપિયા આવે કે જાય? તો કે રૂપિયા આવે. આવે તો ઉધાર, પાછું રોકડ ઉધાર. હવે ટૂંકમાં લખીએ, આખું નથી લખતા. રોકડ ખાતે ઉધાર થાય એવું નથી લખવું, કારણ કે ઉધાર અસર જમાસો ઉપર બતાવેલી છે. તો રોકડ ખાતે, રોકડ ખાતે થાય. તો રૂપિયા આપ્યા કોને આપણે? તો કે જસલીને આપ્યા. જસલીન ભાગીદાર નથી, નામ લખાય છે. શું લીધી? તો લોન. તો જસલીનની લોન ખાતે જમા થાય. આપનાર કોણ છે? વ્યક્તિ. જસલીન આપણને વ્યક્તિ આપે તો આપનાર ખાતે શું કરવાનું? જમા. તો જસલીન ખાતે ખાલી નહીં કરે, કારણ કે લોન આપી છે તો એનું લોન ઉલ્લેખ લખવાનો. જસલીનની લોન ખાતે, જસલીનની લોન ખાતે લખવાના, એટલે આપણને ખબર પડે કે એને રૂપિયા દેવાના આપણે, એટલા માટે. ત્યાર પછી ત્રીજો વ્યવહાર જોવા જાય. 30,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. રૂપિયા 30,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. તો 30,000 બેંકમાં ભરી તમે ખાતું ખોલાવો. 30માં બેંકમાં ભરવા ગયા, રૂપિયા આવ્યા કે ગયા આપણે એટલું વિચારવાનું. તો રૂપિયા જાય છે, જાય તો તમે રૂપિયા જાય તો શું કરશો? જમા. તો રોકડ ખાતે. તો રૂપિયા ગયા ક્યાં? કોણ લઈ ગયું? તમારે કઈ ખરીદી તો કરી નથી, તો ક્યાં ગયા? રૂપિયા બેંકમાં ગયા. તો લેનાર કોણ છે? બેંક ની સંસ્થા. તો વ્યક્તિ ખાતા નિયમ લાવવો પડશે. તો લેનાર કોણ છે? બેંક. તો બેંક ખાતે ઉધાર થાય.
નિયમ પ્રમાણે જ હાલવાનું છે. રોકડ આવે એટલે માલ મિલકત ખાતાનો અસર, બેંક કે કોઈ સંસ્થા આવે તો વ્યક્તિ ખાતાનો અસર કરશે. ત્યાર પછી ચોથો વ્યવહાર, રૂપિયા 8,000ની સ્ટેશનરી ખરીદી. હવે તમે 8,000ની સ્ટેશનરી ખરીદી, જો આ ખરીદી આવ્યું તો ખરીદી ન કહેવાય. કયો શબ્દ આવવો જોઈએ તો ખરીદી કહેવાય? માલ શબ્દ આવે તો જ એને ખરીદી વેચાણ કહીશું આપણે. આ ખરીદી કહેવાય નહીં. તો આપણે ધંધાની અંદર જોવા જાય, આ પહેલાં જોવા જાય કોઈ વ્યક્તિનું નામ નથી આવતું. વ્યવહાર કેવો થઈ ગયો? રોકડ વ્યવહાર. રોકડ વ્યવહાર છે એટલે રોકડ કે આવતી છે કાં તો જાતી છે. તમે ખરીદી કરો કોઈ પણ વસ્તુ, રોકડ આવે કે જાય? તો કે જાય. તો માલ મિલકતના નિયમ પ્રમાણે શું છે? જાય તો જમા. તો રોકડ જમા થશે. તો ધંધામાં આવ્યું શું? રૂપિયા શેના ગયા? તો તમે ખરીદી કરી. શેની ખરીદી કરી છે? તો કે સ્ટેશનરીની. એટલે 8,000નું કોમ્પ્યુટર ખરીદ્યું. $8,000નું કોમ્પ્યુટર ખરીદ્યું. તો ખરીદી શેની કરી? તો કોમ્પ્યુટરની. ધંધામાં શું? આ કોમ્પ્યુટર શું છે? તો કે આપણી મિલકત છે. તો મિલકતોની નિયમ શું છે? આવે તો ઉધાર. તો કે કોમ્પ્યુટર ખાતે ઉધાર. તો કોમ્પ્યુટર ખાતે ઉધાર થશે. ત્યાર પછીનો પાંચમો, 10,000ની એટલે 1,000ની સ્ટેશનરી ખરીદી. હવે સ્ટેશનરી તમે ખરીદી કરો, અહીંયા પણ ખરીદ વેચાણ તમારું નથી, માલ શબ્દ નથી આવ્યો. તો સ્ટેશનરી ખરીદી કોઈ પણ વસ્તુની ખરીદી, રૂપિયા આવે કે જાય? તો કે જાય. રોકડ જાય તો જમા. શેના રૂપિયા ચૂકવા? શેની ખરીદી કરી? તો કે સ્ટેશનરીની. સ્ટેશનરી તમારો શું? અહીંયા કોમ્પ્યુટર મિલકત હતી એટલે આપણે મિલકત કહેવાય. સ્ટેશનરી આપણી મિલકત ન કહેવાય, એ આપણો ખર્ચ કહેવાય. કેનો ખર્ચ કર્યો? તો કે સ્ટેશનરી. તો સ્ટેશનરી ખર્ચ ખાતે. સ્ટેશનરી ખર્ચ ખાતે. ત્યાર પછી 6, 20,000ની ખરીદી કરી. તો 20,000 તમે શું કરી? તો કે ખરીદી કરી. ખરીદી કરી, કોઈ પણ વસ્તુનું નામ નથી આપ્યું. ખરીદી કરી મિનિંગ શું આવ્યો? તો કે માલની ખરીદી કરી. તમારે શેની ખરીદી કરી? માલની ખરીદી કરી. કાંઈ શબ્દો નથી આવ્યો એટલે કાંઈ કીધું, મિલકત નામ નથી, કોઈ વસ્તુ એનો ખર્ચો પણ નથી લખ્યો. કયો ખર્ચો? તો માલની ખરીદી થાય. તો ખરીદી કરી. તો ખરીદી કરશો તો અહીં વ્યક્તિનું નામ નથી આવ્યું. પેલા વ્યવહાર કેવો? તો કે રોકડ વ્યવહાર. ખરીદી કરી, રોકડ આવે કે જાય? તો કે જાય. તો રોકડ ખાતે જમા. હવે તમે ખરીદી કરો, ખરીદી કરી એટલે ખરીદી શબ્દો એ માલ મિલકતને અસર કરશે. તો આવે તો ઉધાર. શું આવી? તો કે જે આપણે કંઈ ચોખ્ખોટ નથી પાડેલી એટલે કે માલની જ ખરીદી થઈ હોય તો ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે થાય. ત્યાર પછી 7, 7માં કીધું 30,000ની રમણ પાસેથી ખરીદી કરી. 30,000ની રમણ પાસેથી ખરીદી કરી. તો 30,000ની રમણ પાસેથી ખરીદી કરી. વ્યવહાર કેવો થઈ ગયો? વ્યક્તિ નામ આવ્યું, ચૂકવ્યા શબ્દ નથી આપ્યો, ચેક શબ્દ નથી આપ્યો, તો ઉધાર વ્યવહાર થઈ ગયો. ઉધાર વ્યવહાર થાય એટલે એક વ્યક્તિ ખાતું ઉધાર કે જમા અસર તમારે વ્યક્તિ ખાતામાં થશે. તો રમણ પાસેથી ખરીદી કરી. રમણ પાસેથી જ ખરીદી કરી. રમણ પાસેથી ખરીદી કરી. તો રમણ આપનાર હે કે લેનાર હે? તો કે રમણ તો આપનાર હે. તો આપનાર ખાતે વ્યક્તિ ખાતા નિયમ પ્રમાણે શું થાય? જમા થાય. તો રમણ ખાતે જમા થાય. તો રમણ ખાતે તમે જમા કરશો. ધંધામાં શું? રમણ ખાતે રમણે શું આપ્યું? તો કે ખરીદી કરી. શેની ખરીદી કરી? તો કાંઈ ઉલ્લેખ ન હોય ત્યારે માલની જ ખરીદી હોય. તો તમારે માલ ધંધામાં આવે છે, આવે તો ખરીદ ખાતે ઉધાર. ત્યાર પછી આપણે 8મો જોઈ. 15,000નો માલ 28,000માં રોકડેથી વેચ્યો. રૂપિયા 15,000નો માલ રૂપિયા 28,000માં રોકડેથી વેચ્યો. હવે માલ તો આપણે 15,000નો વેચ્યો, આપણે કેટલા? 28,000માં વેચ્યો. આપણે વેચો કેવો? તો કે રોકડથી વેચ્યો. રોકડ વ્યવહાર થઈ ગયો. રોકડથી વેચો શબ્દ આપ્યો. રોકડ વ્યવહાર હોય એટલે આપણે માલ મિલકત ખાતામાં અસર કરશે. રોકડ કે આવતી હશે, જાતી હશે. માલ વેચો, વેચી એટલે રૂપિયા આવે કે જાય? તો કે માલનું વેચી એટલે રૂપિયા આવે, આવે તો ઉધાર. તો રોકડ ખાતે ઉધાર થાય. રોકડ ખાતે ઉધાર થયું તમારે. રોકડ ક્યારે આવી? તમે વેચાણ કર્યું,
વેચ્યો હે માલ, માલ જાય હે, માલ જાય તો જમા, માલ શબ્દો ક્યારે લખાતો નથી, એના સામે માલ જાતો હોય તો વેચાણ કહેવાય, માલ આવતો હોય તો ખરીદી કહેવાય. તો માલ જાય હે તો કે વેચાણ ખાતે. યાદ રાખજો, માલ જાય અને વેચાણ કહેવાય, માલ આવતો હોય તેને ખરીદી કહેવાય. ત્યાર પછી 9મો, 8,000 નો માલ 15,000 નીલાને વેચ્યો, રૂપિયા 8,000 નો માલ રૂપિયા 15,000 નીલાને વેચ્યો. અહીંયા નીલાને વેચ્યો, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, તો વ્યવહાર કેવો થઈ ગયો? ઉધાર વ્યવહાર. ઉધાર વ્યવહારની અંદર એક કા તો ઉધાર કા જમા તમારે વ્યક્તિ ખાતે આવશે. તો આની અંદર જોવા જાય, નીલાને વેચ્યો તો નીલો લેનાર હે કે આપના, નીલાને વેચ્યો તો નીલો લેનાર થયો, લેનાર ખાતે શું થાય? તો કે ઉધાર થાય, નીલા ખાતે ઉધાર, નીલા ખાતે ઉધાર થાય. તો શું કર્યું? નીલા ખાતે ઉધાર, નીલો આપણી પાસે શું લઈ જાય? તો કે માલ લઈ જાય, માલ ધંધામાંથી લઈ જાય એટલે જાય, જાય તો શું કરવાનું? જમા. માલ જાયને શું કહેવાય? તો વેચાણ, વેચાણ ખાતે. ત્યાર પછી આપણે 10મો, 2,000 નો માલ રમણને પરત કર્યો, રૂપિયા 2,000 નો માલ રમણને પરત કર્યો. હવે જોવા જઈએ 2,000 નો માલ આપણે શું કર્યો છે? રમણને પરત કર્યો છે. રમણે પરત નથી કે રમણને આપણે પરત કર્યો, તો રમણ આપણી પાસે માલ લઈ જાય છે, લેનાર ખાતે શું કરવાનું? તો કે ઉધાર, રમણ ખાતે ઉધાર થશે. યાદ રાખજો, એકવાર આપણે જે ખરીદી થઈ રહી હતી ત્યારે આપનાર તો હવે લેનાર થઈ ગયો. આવું જ્યારે ખરીદી વેચાણ ખરીદેલો માલ પાછો જાય તો જ્યારે નામ આપણે જમા કર્યું એ ઉધાર થઈ જાય. હવે રમણ ખાતે તો શું કર્યો? રમણને પરત કર્યો, પરત કરેલ માલ આવે કે જાય? તો કે જાય છે, માલ જાય છે, જાયને વેચાણ કહે. પરંતુ રમણને પરત શબ્દ આવ્યો, પરત આવે તો તમારે વેચાણ નહીં સમજવાનું, ખરીદી પણ નહીં સમજવાની. માલ પરત કર્યો, ક્યારે પરત કર્યો? તમે ખરીદી કરી તો પરત કર્યો, તો એને ખરીદ પરત કહેવાય. એને શું કહેવાય? ખરીદ પરત કહેવાય. તો કે ખરીદ પરત ખાતે જમા. માલ જાય પણ કેવો માલ? જે તમે અગાઉ ખરીદી કરી હતા એ માલ પાછો જાય છે, એટલે ખરીદો માલ પરત જાય છે, એટલે ખરીદ પરત ખાતે જમા કરવાનો. ખરીદ ખાતે હંમેશા ઉધાર આવશે, વેચાણ ખાતે હંમેશા જમા આવશે, ખરીદ પરત પણ હંમેશા જમા આવશે, અને વેચાણ પરત એટલે કે વેચેલો માલ પાછો આવે તો એને ખરીદી ન કહેવાય. એને શું કહેવાય? વેચેલો માલ પાછો આવ્યો એટલે આવે તો ઉધાર, તો વેચાણ પરત ખાતે ઉધાર કરવાનું. તમે આ યાદ રાખવાનું. એક ખરીદી અને વેચાણ પરત આ બે ઉધાર થાય, અને વેચાણ અને ખરીદ પરત આ જમા થાય. ખરીદી કરી તો માલ આવે, વેચેલ માલ પરત, વેચ્યો તો એ પરત આવ્યો તો એ માલ આવે, આવે એટલે ઉધાર. વેચાણ, વેચાણ કરેલો માલ જાય, અને ખરીદ પરત, ખરીદેલો માલ આપણે ખરીદીએ તો એ પાછો દીધો તો એ પણ માલ જાય એટલે જમા કરવાનું. પણ યાદ રાખજો, કોઈ પણ રીતે માલ જાય ત્યારે ખરીદ ખાતું એક જમા થશે, નકર ક્યાંય થતું નથી. ત્યાર પછી આપણે જોવા જઈએ 10મો થઈ ગયો, આપણે 11મો, 15,000 નો માલ નીલા એ પરત કર્યો, રૂપિયા 15,000 નો માલ, 1500 નો, 15,000 નો નહીં, સોરી, 1500 નો માલ નીલા એ પરત કર્યો. આ કોને? નીલા એ પરત કર્યો. આપણે પરત નથી કર્યો, નીલા એ પરત કર્યો. તો નીલો પરત કરશે તો આપણે અગાઉ જોઈ લઈએ, તો નીલાને આપણે માલ વેચ્યો, તો જો નીલાને વેચ્યો તો એ માલ પાછો દઈએ, તો લીલો હવે શું થઈ ગયો? નીલો દઈએ, એ આપનાર કે લેનાર તો આપણે છે, એ શું થયો? આપનાર થયો. આપનાર ખાતે શું કરવાનું? તો વ્યક્તિ ખાતા નિયમ પ્રમાણે જમા, તો નીલા ખાતે જમા થશે. અહીં ઉધાર હતું, જમા થઈ ગયું. હવે માલ એ પાછો દઈએ તો આપણે ધંધામાં આવશે, માલ આવે તો ઉધાર કરો. તો કેવો માલ? તમે ખરીદો કરી નથી તો માલ કેવો આવ્યો? તો તમે અગાઉ વેચો તો એ માલ પાછો આવ્યો હોય, એટલે વેચેલો માલ પરત આવે કે વેચાણ પરત કરવાનું, એટલે વેચાણ પરત ખાતે. ત્યાર પછી 12, 500 લાડી ભાડાના ચૂકવ્યા, રૂપિયા 500 લાડી ભાડાના ચૂકવ્યા. 500 રૂપિયા ચૂકવ્યા એટલે વ્યક્તિ નામ નથી, રોકડ વ્યવહાર ચૂકવ્યા એટલે ચૂકવી દીધા. રોકડ વ્યવહાર તમારો શું થઈ ગયો? રોકડ જાય છે, રોકડ જાય, ચૂકવ્યા રોકડ જાય, રોકડ જાય તો જમા, તો રોકડ ખાતે
રોકડ ક્યારે ગઈ? તમે ચૂકવા. શેના ચૂકવા? તો લાડી ભાડાના. લાડી ભાડું તમારા માટે શું? એક ખર્ચ છે. એ માલ મિલકતમાં ન આવે અને વ્યક્તિ ખાતામાં ન આવે, તો અહીંયા ખર્ચ. તો લાડી ભાડા ખર્ચ ખાતે. યાદ રાખજો, જે ખર્ચ છે એ ખર્ચ શબ્દો એનું નામ લખવું ફરજિયાત, ને પાછા ખર્ચ શબ્દો લગાડવો ફરજિયાત છે. પછી 13મો, 200નો માલ આગથી નાશ પામ્યો રૂપિયા. 200નો માલ આગથી નાશ પામ્યો. હવે આગથી માલ નાશ પામ્યો એટલે બળી ગયો, હવે કાંઈ તમે વેચી શકો એવું નથી. આગથી માલ નાશ પામી ગયો તો માલ આવે કે જાય? નાશ પામે છે. તો કે જાય. માલ પડ્યો તો આગ લાગી ગયો, નાશ પામ્યો એટલે માલ ગયો, આપણો વયો ગયો. હવે તો માલ જાય તો શું કરવાનું? જમા કરવાનું. માલ જાય હે તો જમા, પણ વેચાણ કર્યું નથી. તો કોઈ પણ, મેં હમણાં કીધું કોઈ પણ રીતે માલ જાય, આગથી થાય, ચોરી થાય, અકસ્માત જાય, જાહેરાતમાં ઉપલબ્ધ, ત્યારે મેં કીધું કોઈ પણ રીતે માલ જાય, કોઈ પણ રીતે માલ ધંધામાંથી જાય ત્યાં ખરીદ ખાતે જમા કરવાનું. તો માલ જાય એટલે ખરીદ ખાતે જમા થશે તમારે, ખરીદ ખાતે. હવે માલ વયો ગયો, નાશ પામ્યો, તમારું શું થયું? નુકસાન ગયું. રૂપિયા ક્યાં આવશે? નુકસાન. નુકસાન ખાતે શું કરવાનું? આપણે ઉપજ ખર્ચનો નિયમ જોવો. નુકસાન ખાતે ઉધાર. શેનું નુકસાન થયું? તો કે આગથી થયેલું નુકસાન ખાતે. નુકસાનનું નામ લખવાનું, ને ખર્ચ તો ખર્ચનું નામ લખવાનું. આગથી થયેલ નુકસાન ખાતે, આગથી થયેલ નુકસાન ખાતે લખવાનું. ત્યાર પછી આપણે 14મો, 500 કમિશનના મળ્યા, 5000 કમિશનના મળ્યા. પાંચ હજાર કમિશનના મળ્યા એટલે રોકડ આવે કે જાય? રોકડ વ્યવહાર વ્યક્તિના નથી, તો રોકડ આવે. તો રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર થઈ ગયું. હવે મળ્યા, શેના મળ્યા તમારે? શેના આવ્યા? તો કે મળ્યા હે. મળ્યા પણ તમારું વેચાણ તો કર્યું નથી, એમને રૂપિયા શેના આવ્યા? તો કે કમિશનના. એટલે કે કમિશન શબ્દો આવ્યો એ ઉપજ ખર્ચની ખાંદાણી, તો તમારી ઉપજ થઈ, લાભ થયો, એના રૂપિયા લાભ થયો કે ઉપજ થઈ. શેનો લાભ થયો? તો કે કમિશનના મળ્યા. તો કમિશન ખાતે જમા. ત્યાર પછી આપણે છેલ્લો વ્યવહાર, 2000 પગાર ચૂકવ્યો. રૂપિયા 2000 પગાર ચૂકવ્યા. હવે અહીં 2000 તમે શું કરો? પગારનો ચૂકવ્યા. એટલે રૂપિયા આવે કે જાય? તો કે જાય. જાય તો રોકડ ખાતે જમા. ઉધાર વ્યવહાર એ રોકડ ખાતે જમા. શેના ચૂકવા તમે? તો કે પગાર. પગાર શું થઈ ગયો? એ ઉપજ ખર્ચની અંદર તો ખર્ચ. તો પગાર ખાતે. પગાર ખાતે શું થશે? ઉધાર થશે. હવે પગાર, કમિશન, વટાવો એમાં ખર્ચ શબ્દો ન લખો ચાલે. આમાં લાડી ભાડાને એમાં ખર્ચ લખવાનો. તો પગાર ખાતે તમારે ઉધાર થયું, પગાર તમારો ખર્ચો થઈ ગયો, ખર્ચ ખાતે ઉધાર થાય ને રોકડ જાય, રોકડ ખાતે જમા થશે તમારે. ત્યાર પછી આપણે એક દાખલો આજે ગણ્યો. ત્યાર પછીના જેવો જ આપણે ઉદાહરણ 2 આપ્યા આપણને. ઉદાહરણ નંબર 10, એમાં 10 વ્યવહાર આપ્યા આપે. ઉદાહરણ નંબર 10 એ પણ આ જ રીતે મેં લખાવી રીતે ક્રમ, વ્યવહાર, ઉદાહરણ, જમાસ આ જ રીતે તમારે કરવાનું હોય ને પાકી નોટમાં લખવાનું પાછું. ને પાકી નોટમાં લખવાનું છે, આ જ રીતે લખવાનું છે આપણે.